ઇન્ડિયા લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દારૂના નશામાં ઓટો ચાલકે એક યુવતીની છેડતી કરી, સાથે જ ટ્રાફિક પોલીસ અધિકારીએ ઓટો ચાલકને અટકાવવા જતા ઓટો ચાલકે કરી મારામારી। મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં નશામાં ધૂત ઓટો ડ્રાઈવરે ટ્રાફિક પોલીસ પર હુમલો કર્યો। આરોપ છે કે ઓટો ડ્રાઈવર એક યુવતીની છેડતી કરી રહ્યો હતો। જ્યારે ટ્રાફિક પોલીસ તેને રોકવા આવી તો તેણે તેની સાથે મારપીટ કરી। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે। ખરેખર ઓટો રિક્ષા ચાલક દારૂના નશામાં હતો। તેણે બ્રિજ પર ઓટો પાર્ક કરી અને એક યુવતીની છેડતી કરવાનું શરૂ કર્યું। આ અંગેની માહિતી મળતા જ ટ્રાફિક પોલીસ કર્મી મોહન પાટીલ ઘટના સ્થળે પહોંચ્યા અને ઓટો ચાલકને સેન્ટ્રલ પોલીસ સ્ટેશન લઈ જવાનો પ્રયાસ કર્યો। આ દરમિયાન ઓટો ચાલક પોલીસ પકડમાંથી ભાગી ગયો હતો। બાદમાં તે છત્રપતિ શાહુ મહારાજ ઓવરબ્રિજ પર પહોંચ્યો અને તેની ઓટો રિક્ષા માંગવા લાગ્યો। આ દરમિયાન ઓટો ચાલક અને પોલીસ કર્મી વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી અને થોડી જ વારમાં વિવાદ મારામારીમાં ફેરવાઈ ગયો હતો। પહેલા ઓટો ચાલકે ટ્રાફિક પોલીસ કર્મીને થપ્પડ મારી, આ પછી ટ્રાફિક પોલીસ કર્મીએ તેની સાથે મારપીટ પણ કરી હતી। ટ્રાફિક પોલીસ અને ઓટો ચાલકો વચ્ચે ઝઘડો શરૂ થયો, જેમાં ટ્રાફિક કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયો।